નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાત અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે અત્યારે ગુજરાતના દરિયા નજીકના વિસ્તારોમાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। હાલ મિત્રો વેરાવળ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, જેના કારણે વેરાવળ આસપાસના લોકોને સાવધાન પણ કરવામાં આવ્યા છે। મિત્રો અત્યારે દરિયામાં ભારે તોફાન જોવા મળી રહ્યું છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। હવે ગુજરાતમાં માવઠાનું એક મોટું સંકટ આવી રહ્યું છે। આજે હવામાન વિભાગે માવઠું, વરસાદ અને વાવાઝોડા અંગે જે નવી આગાહી કરી છે તેના દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। પરંતુ મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલા જો તમે હજુ અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી દેજો, અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો। તો મિત્રો આજે વાત કરીએ તો ગુજરાત ઉપરથી એક ભારે વરસાદી વાવાઝોડું પસાર થવાનું છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદી માવઠું પડશે। મિત્રો ગુજરાતના આશરે 15 જિલ્લામાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે, અને પવન આશરે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। મિત્રો તમે સૌરાષ્ટ્રમાં ભારે હવામાન પલટો જોઈ શકો છો। ભાવનગર આસપાસના વિસ્તારોમાં ભારે લો પ્રેશર એરિયા જોવા મળી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભૂકા બોલાવે તેવો વરસાદ અને તોફાની પવન ફૂંકાશે, જેના કારણે હવામાન વિભાગે આ વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને તમામ લોકોને વરસાદી માવઠાથી એલર્ટ કરવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હાલ દરિયામાં 2 મોટા વરસાદી વાવાઝોડા એક્ટિવ જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે દરિયો ગાંડો થયો છે, અને આ બંને વાવાઝોડા ઉત્તર બાજુએ આગળ વધી રહ્યા છે। જો આ વાવાઝોડા ગુજરાતની બાજુમાંથી પસાર થશે તો ગુજરાતમાં ચોમાસા જેવો વરસાદ પડશે અને ખેડૂતોને ભર ઉનાળે વાવણી કરવાનો વારો આવી શકે છે। મિત્રો હાલ આ વાવાઝોડાને કારણે દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 1 અઠવાડિયા સુધી દરિયા કિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે આ વાવાઝોડા જો ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાશે તો ગુજરાતના વેરાવળ, સુરત અને જામનગર જે દરિયાની પટ્ટીમાં આવેલા છે તે ભાગોમાં ભારે તોફાન આવી શકે છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતની પશ્ચિમ બાજુએ ખૂબ દૂર એક મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, જે અત્યારે ગુજરાતથી ખૂબ દૂર છે, પરંતુ પવનની દિશા સાથે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે આગામી સમયમાં ગુજરાત સાથે ટકરાશે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે। જો આ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે તો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂર પણ આવી શકે છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 1 અઠવાડિયા સુધી ગુજરાતના તમામ ખેડૂતો અને બીજા લોકોને કોઈ પણ બહારની જગ્યાએ ફરવા જવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે અત્યારે વાતાવરણમાં ક્યારે પલટો આવે તે કંઈ નક્કી નથી, એટલે બહાર નીકળતા પહેલા સાવધાન રહેજો અને સરકાર જે નવી સૂચના બહાર પાડે છે તેનું પાલન કરજો, અને દરરોજ અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા સમાચાર જોતા રહેજો, કારણ કે કંઈ પણ નવા જૂની થાય છે તો સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલ પર મળી જશે। તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। મિત્રો ત્યાર પછીના એક હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો મિત્રો છેલ્લા 2 થી 3 દિવસોથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે, જેમાં ઘણા વિસ્તારોમાં માવઠા જોવા મળતા ધરતીપુત્રો એટલે કે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે આગામી દિવસોને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। બીજી તરફ નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદી ઝાપટા પડશે તેમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું। મિત્રો આજે એટલે કે 1 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા જણાવ્યું છે। ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવના રહેલી છે। ત્યારે આગામી 3 દિવસ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં કરા પણ પડી શકે છે। જોકે પવન સાથે કરા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે। મિત્રો ત્યાર પછી એક સૌથી મોટા સમાચાર ઉપર એક નજર કરીશું।
મિત્રો, અત્યારે એલપીજી સિલિન્ડરના બુકિંગમાં એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, તો સરકારે તેને લઈને એક સલાહ આપી છે, તો તેના વિશેના સમાચાર ઉપર એક નજર કરીશું. તો મિત્રો, વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે સાયબર કૌભાંડો વધી ગયા છે. એલપીજી સિલિન્ડર બુક કરાવવાની આડમાં કૌભાંડીઓ લોકોને નિશાન બનાવી રહ્યા છે અને તેમની અંગત વિગતો ચોરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. સરકારે જણાવ્યું છે કે કૌભાંડીઓ ગભરાટના સંદેશાઓ મારફતે લોકોને લલચાવી રહ્યા છે. સાવચેતી રાખવાની માંગ કરવામાં આવી રહી છે. મિત્રો, ચાલો જાણીએ કે એલપીજી બુકિંગમાં કૌભાંડોમાં ઉપયોગમાં લેવાતી કેટલીક વિવિધ પદ્ધતિઓ અને તેમને રોકવા માટે કયા પગલાં લેવા જોઈએ તેના વિશે વાત કરીએ. મિત્રો, ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેટર સેન્ટરે એલપીજી બુકિંગ કૌભાંડો અંગે એક મોટી ચેતવણી જાહેર કરી છે. તેમાં તેઓએ જણાવ્યું છે કે કૌભાંડીઓ તાત્કાલિક બુકિંગ ઓફર, ડિસ્કાઉન્ટ ઓફર અથવા ગભરાહટના સંદેશાઓ મોકલીને લોકોને લલચાવી રહ્યા છે. નકલી લિંક્સ, એપ્સ અને QR કોડ દ્વારા ચૂકવણીઓ અને વ્યક્તિગત વિગતો મેળવવામાં આવી રહી છે. મિત્રો, ચેતવણીમાં જણાવ્યું છે કે કૌભાંડીઓ નકલી બુકિંગ લિંક્સ મોકલે છે, એલપીજીની અછતની ધમકી આપે છે, યુઝર્સને SMS, વોટ્સઅપ અને સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પછી નકલી વોટ્સઅપ એપ્લિકેશન અને QR કોડ દ્વારા ચૂકવણી અને વ્યક્તિગત ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. મિત્રો, તેના વિશે સરકારે સલાહ આપી છે કે એલપીજી બુકિંગ હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા જ કરવું જોઈએ. અજાણી લિંક, એપ્લિકેશન ફાઇલો અને QR કોડથી દૂર રહો. ક્યારે OTP, પિન નંબર અને બેંક વિગતો શેર કરશો નહીં. કટોકટી સર્જાવાનો દાવો કરતા સંદેશાઓ ઉપર વિશ્વાસ કરશો નહીં. આવા કૌભાંડો લાંબા સમયથી ચાલી રહ્યા છે. ઈરાન યુદ્ધ શરૂ થયા પછી એલપીજી સપ્લાય પ્રભાવિત થયો છે, જેના કારણે એલપીજી સિલિન્ડરની અસર